એક સમય હતો જ્યારે નોકરી લાગતા જ એક ઘર લેવાનું સ્વપ્ન દરેક યુવાનના હૃદયમાં ધબકતું હતું। આજે હકીકત એવી છે કે વાર્ષિક 25 લાખ રૂપિયા કમાવનાર વ્યક્તિ માટે પણ 2 BHK ઘર એક અઘરું સપનું બની ગયું છે। ભારતમાં મોંઘવારી સતત વધી રહી છે, જેને પગલે દેશમાં દરેક વસ્તુ મોંઘી થતી જઈ રહી છે। ભારતના મોટા શહેરોમાં મિલકતના ભાવ પણ આસમાને છે અને ઘરો હવે મિડલ ક્લાસ માટે નહીં, માત્ર અપર ક્લાસ માટે બની રહ્યા છે। 1 કરોડથી ઓછી કિંમતવાળા ઘરોનું વેચાણ ઘટી રહ્યું છે। લક્ઝરી મકાનોનું વેચાણ નવા શિખરો સર કરી રહ્યું છે। જ્યાં એક બાજુ કરોડોના ફ્લેટ 2 દિવસમાં વેચાઈ જાય છે, ત્યાં બીજી તરફ મધ્યમ વર્ગીય નાગરિક 2 રૂમના મકાન માટે EMI ભરવાની પણ હિંમત નથી કરી શકતું। શું આ દેશ હવે શ્રમજીવીઓ માટે નહીં, માત્ર ધનિકો માટે બનાવવામાં આવી રહ્યો છે? જ્યારે રૂપિયા 25 લાખ કમાવનાર માટે પણ મકાન ખરીદવું મુશ્કેલ છે, તો શહેરી કામદારો માટે શું અપેક્ષા રાખવી? જ્યારે PM આવાસ યોજના જેવી યોજનાઓ પણ હવે માત્ર પત્રિકાઓના પેજ પર જીવતી લાગે છે, જમીન પર રહી। મધ્યમ વર્ગના પ્રશ્નો હવે કોઈની પ્રાથમિકતા નથી। અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે વૈભવી મકાનોનું વેચાણ આસમાને છે અને મોંઘવારી સતત દેશમાં વધતી જઈ રહી છે, જેના કારણે મિડલ ક્લાસ લોકો પોતાનું ઘર ખરીદવા માટે હવે ક્યાંક ને ક્યાંક અચકાઈ રહ્યા છે। આપણી સાથે સુરેશ પટેલ બિલ્ડર જોડાઈ ગયા છે। જી સુરેશભાઈ, 2 BHK ઘર ખરીદવું મિડલ ક્લાસ માટે અઘરું, શું કહેશો? અત્યારે જે રીતે જમીનોના ભાવ છે, કન્સ્ટ્રક્શન કોસ્ટ ઊંચી જઈ રહી છે, સરકારી ચાર્જીસ છે જે GST, FSI, સેસ, આ બધી જ વસ્તુના હિસાબે મકાનોના ભાવ ઊંચા થઈ રહ્યા છે અને 50,000 મહિને કમાવાવાળો માણસ પણ અત્યારે કોઈ મકાન લઈ શકવાની સ્થિતિમાં એટલા માટે નથી કે દરેક મકાન છે એ 50 લાખથી ઓછી કિંમતે કોઈ સારા એરિયામાં મળતું નથી। જી સુરેશભાઈ, મધ્યમ વર્ગના લોકો પર કેવી રીતે આ જે મોંઘવારી વધી રહી છે તેનું નિરાકરણ લાવશે? સરકારે કોઈ એવી સારી એફોર્ડેબલ હાઉસિંગ પોલિસી ડિઝાઇન કરવી જોઈએ, જેના હિસાબે રિલેક્સેશન આપવા જોઈએ। ઇન્કમ ટેક્સ હોય તો ઇન્કમ ટેક્સમાં પણ રિબેટ આપવું જોઈએ। જે ઇન્કમ ટેક્સનું જે હોમ લોનનું ઇન્ટરેસ્ટ છે એમાં પણ મોટું રિબેટ આપવું જોઈએ। આવી કોઈ એફોર્ડેબલ પોલિસી ડિઝાઇન થાય, સ્ટેમ્પ ડ્યુટીના ચાર્જીસ ઓછા થાય, રજિસ્ટ્રેશન ચાર્જીસ ફી ઓછી થાય, આ GST ચાર્જીસ પણ ઓછા થાય મટીરિયલ ઉપર, તો તમારી કન્સ્ટ્રક્શન કોસ્ટ નીચે આવે અને સરકાર પણ કોઈ એફોર્ડેબલ હાઉસિંગની પોલિસી બનાવી અને સસ્તા દરે ડેવલપરોને જગ્યા ફાળવે તો જ આ વસ્તુ શક્ય છે। બાકી કોઈ પણ બિલ્ડરોનો તો પ્રોફિટ, જે ડેવલપરો ડેવલપિંગ કરતા હોય એ પાતળા નફાથી જ કરતા હોય છે, બાકી તો એમનું જે પડતર કિંમત છે તો નીચે વેચી જ નથી શકવાના। એટલે આ બધા ચાર્જીસ ડિક્રીઝ થાય તો સસ્તા મકાનો મળી શકે ગ્રાહકોને। સુરેશભાઈ, EMI પર લોકો હવે વધુ ઘર લઈ રહ્યા છે, શું કહેશો? આ EMI પર લઈ રહ્યા છે, પણ એફોર્ડેબિલિટી પણ હોવી જોઈએ ને। જે EMI આવતો હોય એનાથી 8 ટાઈમ્સ એમની ઇન્કમ હોય તો જે સસ્ટેન કરી શકે। એટલે EMI મકાનો મોંઘા છે એટલે EMI વધુ આવવાનો, અને EMI વધુ આવે એટલે એમની એ પ્રમાણેની ઇન્કમ હોય નહીં, તમારી ડિસ્પોઝેબલ ઇન્કમ, એટલે એ મકાન એના કારણે EMI વધુ હોવાને કારણે લઈ શકતા નથી। જી સુરેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે ઘરો, નાણાકીય રોકાણ કે જીવનની જે આ નવી એક વૈભવી મકાનની જેમ એક નવી આશા જગાવી રહ્યું છે, કારણ કે હવે દિન પ્રતિદિન ભારત દેશમાં મોંઘવારી સતત વધી રહી છે।